સુરતમાં પ્રેમિકાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરી તેમજ સોના ચાંદીના દાગીનાની છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી પ્રેમી દ્વારા પ્રેમિકાનું વારંવાર શારીરિક શોષણ કરી મિત્રની મદદથી રૂપિયા 1.39 કરોડના સોના ચાંદીના ઘરેણા ઉપરાંત લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. 2019માં પ્રેમિકાને છૂટાછેડા લેવડાવી પોતે પણ ડિવોર્સ લઈ લીધા હોવાનું વોટ્સએપ દ્વારા બોગસ સર્ટિફિકેટ મોકલી પ્રેમિકાને વિશ્વાસમાં લઈ અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં પરંતુ પોતાના મિત્રની મદદથી હોસ્પિટલની બોગસ ફાઇલ ઊભી કરી પોતે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ હોવાનું નાટક કરી તબક્કાવાર સોનું પડાવી છેતરપિંડી આચરી હતી. જોકે પરિણીત પ્રેમીનો અંતે ભાંડો ફૂટી જતા મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પ્રેમિકાની ફરિયાદના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોલેજના સમયથી ક્લાસમેટ રહેલા યુવકે છૂટાછેડા લેવડાવી પ્રેમિકાનું શારીરિક શોષણ કરવાની સાથે કરોડોની રોકડ રકમ સહિત સોના ચાંદીના ઘરેણા પડાવી લીધા હતા. તો સુરતના ખડોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં પોતાના પ્રેમી સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ વર્ષ ખટોદરામાં કાપડિયા હેલ્થ ક્લબ નજીક રહેતો ઉદય નવસારીવાળા કોલેજના સમયે તેણીનો ક્લાસમેટ હતો, જેની સાથે 2019માં ફરી તેની સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી, જે બાદ ઉદય નવસારીવાળા અને પરિણીતા વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જે બાદ 2019માં ઉદયે પરિણીતા પાસે પહેલા પતિથી ડિવોર્સ લેવડાવી પોતે લગ્ન કરશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. આ સાથે જ પોતે પણ પરિણીત હોવાથી પોતાની પત્નીને ડિવોર્સ આપી દેશે તેવો ભરોસો પણ અપાવ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલી પરિણીત યુવતીએ પોતાના પહેલા પતિથી કાયદેસરના ડિવોર્સ લઈ લીધા હતા. જે બાદ ઉદય નવસારીવાળાએ પ્રેમિકાનો ફાયદો ઉઠાવી અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ઉદય નવસારીવાળાએ પોતાના મિત્રની મદદથી ટુકડે ટુકડે કરી પોતાની જ પ્રેમિકા પાસેથી 1.5 કિલોથી વધુ સોનું અને ચાંદી સહિત લાખોની રોકડ રકમ પડાવી લીધી હતી. પ્રેમિકાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉદય નવસારીવાળાએ પોતાના મિત્ર વિતરાગ શાહની મદદથી વર્ષ 2023થી પ્રેમિકા પાસેથી સોના ચાંદી સહિત રોકડ રકમ પડાવવાની શરૂઆત કરી હતી. અગાઉથી બનાવેલા પ્લાન મુજબ ઉદયના કહેવા ઉપર તેનો મિત્ર પ્રેમિકાના ઘરે ગયો હતો. ઉદયની ગંભીર બીમારી છે અને તેની સારવાર કરાવવા માટે રૂપિયાની જરૂર છે તેમ કહી પ્રેમિકા પાસેથી 200 ગ્રામ સોનું પડાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી એક વખત મિત્ર તેણીના ઘરે ગયો હતો અને જણાવ્યું હતું કે ઉદયની તબિયત હાલ પણ ખરાબ છે અને તે ઘરે આરામ કરી રહ્યો છે. તેના ઉપર દેવું થઈ ગયું છે અને લેણદારો આવી સ્થિતિમાં પણ ઘરે આવી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. આ વાતોમાં આવી ગયેલી પ્રેમિકાએ આ વખતે પણ 200 ગ્રામ જેટલું સોનું આપી દીધું હતું. જો કે બંને આટલે સુધી અટક્યા ન હતા અને બંને શખ્સોએ પ્રેમિકાનો ફાયદો ઉઠાવી કોઈના કોઈ બહાને પોતાની માંગણી ચાલુ રાખી હતી. જેથી ફરી તેનો મિત્ર પ્રેમિકાના ઘરે ગયો હતો અને આ વખતે કંઈક અલગ જ બહાનું બતાવ્યું હતું. ત્રીજી વખત પણ ઉદય નવસારીવાળા અને વિતરાગ શાહ દ્વારા પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવી હતી, જ્યાં ઉદય નવસારીવાળાએ પ્રેમિકાને જણાવ્યું હતું કે આપણે બંને જોડે રહેવાનું છે અને તે માટે એક ફ્લેટ જોઈ રાખ્યો છે, જે ફ્લેટની કિંમત 1 કરોડની આસપાસ છે, જેમાં થોડું પેમેન્ટ કરી આપવામાં આવ્યું છે અને 50 થી 60 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે. પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસો થાય તે માટે વિતરાગ શાહે પણ તેણીને જણાવ્યું હતું કે ભાભી, મેં પણ આ ફ્લેટ જોયો છે અને ફ્લેટ ખૂબ જ સુંદર છે. જેથી બંનેના જાળમાં આવી ગયેલી પ્રેમિકાએ વધુ 1 કિલો જેટલું સોનું કાઢી ઉદયના મિત્ર વિતરાગને હેન્ડઓવર કરી દીધું હતું. અહીંથી નહીં અટકતા બંને ઠગબાજોએ વધુ રૂપિયા કઢાવવાનો વધુ એક પ્લાન બનાવ્યો હતો. આ વખતે ઉદયની તબિયત ફરી ખરાબ થઈ ગઈ હતી અને તેને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તેમ કહી હોસ્પિટલના આઈસીયુના બોગસ કાગળો પણ બનાવવામાં આવ્યા હતા. बताया कि एक उदय हेमंत नवसारी वाला उर्फे नागर, ये खटोदरा पुलिस स्टेशन की हद में कापड़िया हेल्थ क्लब के पास में रहता है और एक इसका दोस्त है वितराग उर्फे बंटी मुकेश भाई शाह, ये कोटियार नगर रांदेड़ रोड सूरत में रहता है. ये जो उदय है ये फरियादी का क्लासमेट था स्कूल के दौरान और एक स्कूल के गेट टुगेदर में ये दोनों साथ में मिले और उसके बाद में इनकी मित्रता है, दोनों एक दूसरे के क्लोज आए. और ये आरोपी जो है उदय, उसने फरियादी का डिवोर्स करा दिया बाद में कि मैं तुमसे शादी करूँगा. 2019 में फरियादी का डिवोर्स हो गया अपने हस्बैंड के साथ में. फरियादी के 2 बच्चे हैं और उसके बाद में आरोपी ने उसको व्हाट्सएप के थ्रू अपना फेक
डिवोर्स पेपर बना के अपनी वाइफ के साथ कि मेरा डिवोर्स हो गया है, ऐसा फेक पेपर बना के उसको व्हाट्सएप किया। उस पर विक्टिम जो है उसने भरोसा कर लिया। उसके बाद में इनकी बातचीत होती रही। इस दौरान शादी का वादा करके अलग अलग जगह पे फरियादी के साथ में उसने शारीरिक संबंध बनाए उदय ने, और बाद में इन लोगों ने 2023 में फरियादी से पैसे और ज्वेलरी की उगरानी करना चालू किया। इसमें ये उदय और इसका मित्र एक वितराग करके है। वितराग और इन दोनों ने मिलके प्लान किया सबसे पहले कि उदय बीमार हो गया है और उसको भयंकर बीमारी है, तो सबसे शुरू में उन्होंने 200 ग्राम ज्वेलरी, उसके पास में 200 ग्राम सोना है, वो उससे लिया कि उदय बहुत बीमार है और उसकी हालत गंभीर है, उसके इलाज के लिए पैसे नहीं हैं, तो वितराग आके 200 ग्राम सोना ले गया। उसके बाद में दोबारा से फरियादी को बताया गया कि जो उदय है वो बहुत कर्जे में है और वो बीमार है, अभी घर पे आराम कर रहा है, और इस स्थिति में भी बहुत सारे लोग कर्जा लेने के लिए उसके घर पे बैठे हैं, उसकी बहुत बेइज्जती हो रही है। तो वो उसको भाभी कह के बोलता था वितराग कि भाभी जी आप ये कुछ और मदद कीजिए। तो फिर से विक्टिम इनके झांसे में आ गई और उसने 200 ग्राम सोना और उसको दिया। तीसरी बार उन्होंने बताया कि जो आरोपी है उसने बताया कि हम दोनों को साथ में रहना है और मैंने एक 3 करोड़ का फ्लैट है वो बुक करवाया है, उसका बाकी पेमेंट हो गया है, 50-60 लाख रुपए देने जितने बाकी हैं। और जो उसका आरोपी का मित्र है वितराग, उसने भी फ़ोन करके कंफर्म किया कि मैंने फ़्लैट देखा है, बहुत अच्छा फ्लैट है, आप दोनों को यहीं पे रहना है। तो फरियादी फिर से उसकी बातों में आ गई और करीब 1 किलो सोना, उनके खुद का, उनके फादर का, उनके मदर की जो ज्वेलरी थी वो सारी घर से निकाल के और वितराग को हैंडओवर कर दी। उसके बाद में फिर से आरोपी ने और उसके दोस्त ने फिर से फरियादी को ठगने के लिए बताया कि फिर से जो मेन आरोपी है उदय नवसारी वाला, उसकी तबीयत ख़राब हो गई है और वो सूरत सिटी के सनशाइन हॉस्पिटल में एडमिट है। और इसको प्रूव करने के लिए उन लोगों ने विक्टिम को कई बार कॉल्स किए, तो पीछे आईसीयू की आवाज़ उन्होंने क्रिएट की किसी स्पीकर या ऐसे माध्यम से, और सनशाइन हॉस्पिटल के आईसीयू के पेपर तैयार किए, फोर्स पेपर, वो उसको व्हाट्सअप किए। तो फरियादी को एकदम भरोसा हो गया कि वास्तव में उसकी तबीयत ख़राब है। उन्होंने बताया कि उसके ब्रेन में प्रॉब्लम है, उसके लंग्स में प्रॉब्लम है और उसके घर वाले उसको सपोर्ट नहीं कर रहे हैं, तो आप उसको सपोर्ट करिए। तो इस दौरान भी 700 ग्राम जितना सोना है वो फरियादी ने, मेन आरोपी उदय है, उसका दोस्त है वितराग, उसको अपने घर बुला के दे दिया। फिर जब थोड़ा सा फरियादी को डाउट होना चालू हुआ तो इन्होंने बोला कि उसकी तो तबीयत और बिगड़ गई है और वो अभी उसको मुंबई में शिफ्ट करना पड़ेगा। बाद में उन्होंने बताया कि मुंबई उसको शिफ्ट कर दिया गया है और वहाँ से व्हाट्सएप की लोकेशन भी भेजी कि मैं उसके साथ में हूँ, उसका ट्रीटमेंट यहाँ पे चल रहा है और इसके लिए और पैसे की ज़रूरत है, उसके दिमाग में प्रॉब्लम है, उसका ब्रेन का ऑपरेशन करना पड़ेगा, उसका लंग्स है उसमें इन्फेक्शन बहुत ज़्यादा बढ़ गया है, उसका इलाज करना पड़ेगा, ये सब बोला। तो फाइनली फरियादी के पास में उनकी शादी में और पुराने जो चांदी के गिफ्ट वगैरह पड़े हुए थे, वो 17 किलो जितनी चांदी थी और 200 ग्राम जितने फाइनली उनकी खुद की ज्वेलरी बची हुई थी, वो सारा निकाल के और फरियादी ने वितराग को दे दिया। उस टाइम पे वितराग ने बोला कि उसका 1 करोड़ से ज़्यादा का खर्चा है, तो बाकी का पैसा मैं समहाउ मैनेज कर रहा हूँ, आप जितनी मदद हो सकती है उतनी आप कर दीजिए। इतना ये सारा टोटल मिला के 1 करोड़ 39 लाख रुपए का ये ज्वेलरी है, ये अलग अलग टाइम पे इन्होंने 2023 की साल में उनसे ले लिया। और इस दौरान उन्होंने फरियादी को और बहकावे में लाने के लिए एक कोई बाबा जी से, गुरुजी से फ़ोन करवाया कि तुम्हारे ऊपर जो उदय है उसकी वाइफ ने काला जादू कर दिया है और इस वजह से उदय भी परेशान है और आप भी परेशान हैं। वो चाहती है कि आप दोनों की शादी नहीं हो पाए और इस वजह से सारी समस्याएं आ रही है आपके घर में। तो उसको कुछ मंत्र का जाप करना भी बता दिया और बाबा जी से फ़ोन भी करवाया उसको। और अलग अलग लोगों से बात, जो वितराग और उदय है उन्होंने खुद के ही अलग अलग नंबर रखे हुए, उसी में ही एक नंबर फरियादी को बताया कि ये उदय के फादर का नंबर है, तो जब भी आपको फादर से बात करनी हो, एक्चुअली में उसकी फादर से बात नहीं हो रही थी, फादर से लेटली बात होना शुरू हुई, बट उनके फादर को इस इंसिडेंट का, पैसे लेने का, ये सब शुरू से पता था। तो अभी तक 3 आरोपी इसमें हैं। एक वितराग उर्फे बंटी मुकेश भाई शाह है जिसने फरियादी से ये सारा गोल्ड जो है वो उदय के बिहाफ पे रिसीव किया और सारा ये प्लानिंग किया, उसको भी अटक किया गया है। दूसरे 2 आदमी हैं जिन्होंने गोल्ड को रिसीव किया, केतुल चिन्नू भाई दलाल और स्नेहल चिन्नू भाई दलाल, ये दोनों अभी पुलिस की हिरासत में, इनसे अभी पूछताछ की जा रही है। और अन्य 4 आरोपी हैं जो अभी पुलिस की उनकी पुलिस
तपास कर रही है, अभी मिले नहीं है। और तपास में अगर और कोई नाम खुलेंगे और कुछ फर्दर इन्वेस्टिगेशन में सामने आएगा तो आपको जान की जाएगी।